શ્રી હનુમાન પુરાણ પુષ્પ 103। આપણે જાણીએ છીએ કે વૃકોદર ભીમ વાયુપુત્ર હતા। તેમના ઉપર હનુમાનજીને નાના ભાઈ જેવું વાત્સલ્ય હતું। મહાભારતના વન પર્વમાં એક પ્રસંગ નોંધાયો છે, જેમાં હનુમાનજીએ ભીમને પોતાનું ભયંકર રુદ્ર રૂપ દેખાડ્યું હતું। ધનંજય અર્જુન ઇન્દ્ર પાસેથી દિવ્ય આયુધો લેવા ગયા પછીનો આ પ્રસંગ છે। માતા કુંતાજી, પાંડવો અને તેમની સાથેના બ્રાહ્મણો બદ્રિકાશ્રમમાં ધનંજયને મળવા 6 રાત્રિ રોકાયા હતા। ગંધમાદનના રોકાણ દરમિયાન એકવાર ઈશાન દિશામાંથી જોરદાર પવન વાતો હતો। ત્યારે એ પવન સાથે ખેંચાઈને 1000 પાંખડીવાળું દિવ્ય કમળ આવી પડ્યું। દ્રૌપદીએ તે અનુપમ સુગંધી કમળ જોઈ એવા બીજા વધુ કમળો લઈ આવ્યા ભીમને વિનંતી કરી। નજીકમાંથી એ ઉડતું આવ્યું હશે એટલે પોતે તરત જ એ લઈ આવશે એમ કહી ભીમ દ્રૌપદીની ઈચ્છા પૂર્તિ માટે પવન જે દિશામાંથી વાતો હતો તે તરફ ચાલી નીકળ્યા। ગંધમાદન પર્વતના રમણીય શિખરોની સુંદરતા માણતો ભીમ નિર્ભકપણે ચાલ્યો જતો હતો। અર્જુન સ્વર્ગમાં ગયો છે, હું ફૂલો લેવા નીકળ્યો છું, એટલે હવે સહદેવ અને નકુળને મોટાભાઈ ક્યાંય બહાર નહીં નીકળવા દે, એટલે હું ફૂલો લઈ જલ્દી જાઉં એવું વિચારતા તેમણે ચાલવાની ગતિ વધારી। યક્ષો અને કિન્નરોનું સામીપ્ય માણનારા આ વનના પ્રાણીઓ આ મહાકાય અને શસ્ત્રાસ્ત્રોથી સજ્જ પુરુષને ઝડપથી જતો જોઈ ગભરાઈને દૂર ભાગવા લાગ્યા। આથી આખા વનમાં મોટો કોલાહલ થવા લાગ્યો। ભીમ તો વેગથી દિશા પકડીને ચાલતો હતો। કદળી વનથી આગળ જવું મનુષ્ય માટે નિષિદ્ધ હતું। એની ભીમને તો ખબર ન હોય, રખે એ આગળ જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય એમ વિચારી હનુમાનજીએ પોતાના ભાઈ ભીમની રક્ષા કરવા વિચાર્યું। વંટોળિયાની જેમ ચાલ્યા જતા ભીમનો માર્ગ કદળી વનમાં થઈને જ પસાર થતો હતો। કેળના વનમાં આ સાંકડા માર્ગ વચ્ચે હનુમાનજીએ લંબાવ્યું। સૂતા સૂતા જ હનુમાનજીએ બગાસા ખાવા માંડ્યા અને પોતાનું અતિ વિશાળ પૂંછ પછાડવા લાગ્યા। જેમ જેમ એ બગાસું ખાય અને પૂંછ પૃથ્વી ઉપર પટકે તેમ તેમ આજુબાજુના શિખરો એના અવાજથી કંપી ઉઠતા અને તૂટી પડતા। ડરના માર્યા સિંહો ગર્જનાઓ કરતા, હાથણીઓની રક્ષામાં તત્પર બનેલા ગજરાજોની ચિંધાડના એક ધારા અવાજ વચ્ચે એ બધાથી મોટો અવાજ થવા લાગ્યો એટલે મહાબાહુ ભીમ એ અવાજ તરફ આગળ વધ્યા। માર્ગમાં જ આખો રસ્તો રોકીને પડેલા તે અતિ વિશાળકાય અધખુલા પિંગળા નેત્રો અને સૂર્યના પ્રકાશમાં વીજળી જેવી ચમકતી સુવર્ણમય દેહકાંતિવાળા હનુમાનજી કેસરની ક્યારીમાં અશોક પુષ્પોના ઢગલા જેવા શોભતા હતા। ભીમસેન સાવ નજીક આવ્યા છતાં તેને ચાલવાનો માર્ગ કરી આપવાને બદલે પીંગળી આંખો અધખુલ્લી રાખીને આ વાનર તેનો અનાદર કરતો હોય એમ માર્ગ રોકીને પડ્યો રહ્યો। ભીમસેન તો ધમ કરતો છેક તેમની નજીક આવીને અટક્યો। તેની સામે જોતા હનુમાનજીએ ધીરે અવાજે બોલવાનું શરૂ કર્યું। તું કોઈ ઉચ્ચ વર્ણનો વિદ્વાન મનુષ્ય હો તો તને ખબર હોવી જોઈએ કે તારે ધર્મને ન જાણનારા પશુઓની પામેલા પ્રાણીઓ ઉપર દયા રાખવી જોઈએ, પણ તું કોઈ અલ્પબુદ્ધિ જણાય છે। હું રોગથી પીડાયેલો વૃદ્ધ વાનર અહીં જરાક આરામ કરતો હતો, ત્યાં તો તે આવીને મારી ઊંઘ ઉડાડી દીધી। તું કોણ છો? અહીં શા માટે આવ્યો છો? તારે ક્યાં જવું છે? સિદ્ધ ગતિ વિના આગળ હવે જવાય એમ નથી, માટે તું અહીં જ અટકી જા। આ કદળી વનમાં અમૃત જેવા ફળ ખા અને પાછો ફર। ભીમે પોતાની ઓળખાણ આપી કે હું કુરુ વંશોત્પન્ન ભીમસેન છું અને કહ્યું, હું કાંઈ તારી સલાહ શિખામણ માગતો નથી, તું માર્ગ આપ, નહીંતર મારા હાથે નક્કામો પીડા ભોગવીશ। હનુમાનજીએ કહ્યું, હું અતિ વૃદ્ધ અને રોગી છું, મને ખસેડવાને બદલે તું જ મને ઓળંગીને જતો રહે, જો કે હું તને આગળ જવા ના કહું છું। ભીમ બોલ્યો, પ્રાણી માત્રના દેહમાં નિર્ગુણ પરમાત્માનો વાસ છે એ હું જાણતો ન હોત ને તો મહાબલી હનુમાન જેમ સાગર ઓળંગી ગયા હતા ને તેમ તમે ઓળંગીને જતો રત, માટે તું ખસીને માર્ગ આપ। ભીમને વાતમાં વાળવાનો હનુમાનજીને વિષય મળી ગયો। તેમણે પૂછ્યું, સાગર ઓળંગી જનાર એ હનુમાન વળી કોણ? તું એના અંગે કંઈ જાણતો હો તો મને કહે। ભીમસેન કહે, બુદ્ધિબળ અને ધૈર્યયુક્ત સમસ્ત ગુણના ધામ વાનરેશ્વર શ્રી હનુમાનજી રામાયણમાં અત્યંત પ્રશંસનીય અને મહાવીર તરીકે પ્રસિદ્ધ છે। શ્રી રામના અર્ધાંગીની જાનકીજી સુધી પહોંચવા માટે એ મહાવીર્યવાન હનુમાન 100 યોજન વિસ્તારવાળા સમુદ્રને એક જ છલાંગે ઓળંગી ગયા હતા। એ મારા મોટા ભાઈના જેવા જ બળ, બુદ્ધિ અને પરાક્રમથી હું યુક્ત છું, માટે તું તરત મને ખસીને માર્ગ દે
નહીં તો યમને શરણ થા. ભીમસેનની આવી ઉન્મત્ત અને છકેલી વાણી સાંભળી મનમાં હસતા હનુમાનજીએ કહ્યું, ભાઈ, હું તો વૃદ્ધ છું, રોગી છું. મારા ઉપર રોફ કરવાને બદલે તારે દયા રાખવી જોઈએ. હું ખસી શકું તેમ નથી. મારું પૂંછડું પકડી તું જ મને ખસેડી લે, ભલે જા. તુચકાર ભર્યું હસીને પૂંછડેથી ગોળ ફંગોળીને દૂર ફોંકી દેવા ભીમ નમ્યો અને ડાબે હાથે ખૂબ જ જોર કર્યું, પણ પૂંછડું જરાય ખસેડી ન શકતા ભીમ ખૂબ જ છોભીલો પડી ગયો. કપાળે પરસેવેના રેલા ચાલ્યા. ખૂબ બળ કરવાથી આંખો ફાટી જતી હતી. ખૂબ જ પ્રયત્ન કર્યા છતાં વાનરને દૂર ફેંકવાનું તો બાજી રહ્યું, એનું પૂંછડું પણ જરાય ખસેડી ન શક્યો. તેથી ભીમ ખૂબ જ લજ્જિત થઈ ગયો. બે હાથ જોડીને બોલ્યો, વાનર રૂપધારી, આપ કોણ છો? હું આપને શરણે આવેલી શિષ્યની જેમ પૂછું છું કે આપ પોતાની સાચી ઓળખાણ આપી મને ઉપકૃત કરો. હવે હનુમાનજી હસીને બોલ્યા, જગતના આયુષ્યરૂપ વાયુનો પુત્ર હું હનુમાન નામનો વાનર છું. પછી તો વધી પરિચય ન આપતા તેમણે ભીમને રામાયણની કથાના સાર રૂપે શ્રી રામની લીલા ગાઈ સંભળાવી અને ઉમેર્યું કે જગતજનની જાનકીજીની કૃપાથી આ વનમાં મને બધા જ મનગમતા ભોગો પ્રાપ્ત થાય છે. એમ કહીને છેલ્લે પોતે જે કાર્ય માટે આ પ્રસંગ ઊભો કર્યો હતો તે કહ્યો, આ માર્ગ મરણશીલ માનવીઓ માટે અગમ્ય છે. તારે જ્યાં જવું છે તે સુંદર કમળોવાળું સરોવર તો અહીં બાજુએ જ છે. ભોળો ભીમસેન તો પોતાના મહાપરાક્રમી ભાઈ હનુમાનજીને રૂબરૂ મળવાનું બન્યું એથી અત્યંત આનંદિત થઈ ગયો. પ્રેમ અને આદરથી તેણે હવે હનુમાનજીને પ્રણામ કરી પોતાની ઉચ્છૃંખલતા માટે માફી માગી અને પછી બોલ્યો, તમે કૃપા કરીને મને દર્શન આપ્યા એથી મને અત્યંત આનંદ અને તૃપ્તિ થઈ. હવે હે મહાવીર, હું આપે જે રૂપે સાગર ઓળંગ્યો હતો એ આપના રૂપના દર્શન કરવા ઈચ્છું છું. હનુમાનજીએ હસીને કહ્યું, વત્સ, તું કે બીજું કોઈ મારું એ રૂપ હવે ન જોઈ શકો. એ કાળની બદલાતી સ્થિતિ છે. દરેક યુગ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. અત્યારે યુગ બદલાઈ ગયો છે. હું પણ યુગને અનુસરીને રહું છું. માટે તું એ રૂપ જોવાની રડ છોડી દે. એ સાંભળી ભીમે પૂછ્યું, યુગો કેટલા છે? તે દરેક યુગની વિશેષતા શું? યુગે ઉગેના આચાર, ધર્મ, કર્મ તેમજ ઉત્પત્તિ અને વિનાશ વગેરે બધું મને સમજાવો. મહાજ્ઞાની હનુમાનજીએ ભીમસેનના દરેક પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યો અને બધા યુગો વિશે તેને સમજાય તેવી ભાષામાં જાણકારી આપી અને છેલ્લે ઉમેર્યું કે આ બધું તે સાંભળ્યું, હવે તું પાછો જા, તારું કલ્યાણ થાવ. પણ ભીમસેન પોતાની વાતમાં દ્રઢ રહ્યો. આથી પરમવત્સલ શ્રી અંજનેયે દક્ષિણ સમુદ્ર ઓળંગતી વખતે જે સ્વરૂપ ધારણ કર્યું હતું તે ભીમને બતાવ્યું. હનુમાનજીએ શરીર વિસ્તાર્યું ત્યારે તેમના અતિ વિશાળ દેહ વડે ઊંચા વૃક્ષો અને આખા કદળી વનને ઢાંકી દીધું. આજુબાજુ ઉત્તુંગ પર્વતો, શિખરો હનુમાનજીની આગળ વામણા દેખાવા લાગ્યા. ખૂબ વિસ્તરેલી વિશાળ આંખો, તીક્ષ્ણ દાઢો અને વાંકી ભ્રુકુટી વડે કુટિલ જણાતા મુખવાળા હનુમાનજી પોતાની લાંબી પૂંછડીથી વીંટળાયેલી બધી દિશાઓને વ્યાપી રહેલા ભીમસેને જોયા. પોતાના ભાઈનું આવું મહાન રૂપ જોતા ભીમ વિસ્મય પામ્યો. તેને વારંવાર રોમહર્ષ થવા લાગ્યો. સૂર્ય જેવા તેજસ્વી, સુવર્ણમય, મેરુ જેવા ખૂબ જ પ્રકાશિત આ સ્વરૂપ તરફ લાંબુ ન જોઈ શકતા ભીમે આંખો બંધ કરી દીધી. ત્યારે જાણે આકાશવાણી થઈ રહી હોય તેવો હનુમાનજીનો અવાજ સંભળાયો, હે નિષ્પાપ, બસ તું મારું આટલું રૂપ જોઈ લે. હું તો ઈચ્છા અનુસાર આનાથી ઘણો વધારે વધુ છું. ગભરાઈ ગયેલા ભીમના રોમ ખડા થઈ ગયા. તેણે હવે હનુમાનજીને પોતાનું રૂપ સંકેલી લેવા વિનંતી કરી. હવે હનુમાનજીએ ભીમને સ્વધર્મનું પાલન કરવા અને પરધર્મને જાણી તેનો આદર કરવા શિખામણ આપી. પછી સૈગંધિક વનનો માર્ગ અને કુબેરના ઉપવનમાંથી કમળો લેતા પહેલા દેવોને પ્રસન્ન કરવા સૂચના આપી અને અંતરના આશીર્વાદ આપ્યા. પછી ભીમની સન્મુખ જ હનુમાનજી અંતર ધ્યાન થઈ ગયા.